હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતની ભૂગોળ, ગુજરાતની જીઓગ્રાફીની શરૂઆત કરી દીધી હતી, જેના ઓલરેડી આપણે 6 લેક્ચર જોઈ ગયા. એ 6 લેક્ચરની અંદર આપણે મહત્વપૂર્ણ જીઓગ્રાફીના 3 ટોપિક કમ્પ્લીટ કર્યા: ગુજરાતના ડુંગરો, ગુજરાતનો રણ પ્રદેશ અને ગુજરાતના મેદાનો. તો આઈ હોપ સો તમે અગાઉના 6 લેક્ચર જોઈ લીધા હશે. ન જોયા હોય તો અહીંયા આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 6 લેક્ચર તમે જોઈ લો. આ છે ગુજરાતની જીઓગ્રાફીનો લેક્ચર નંબર 7, જેની અંદર આપણે એક નવો ટોપિક શરૂ કરવાનો છે, જે મોસ્ટ આઈએમપી છે, જેમાં સૌથી વધારે ઘણા બધા લોકોને લોચા પડે છે, ઘણા બધા લોકોને ખ્યાલ નથી આવતો, કારણ કે આ એક એવો ટોપિક છે જેને જો તમે જીઓગ્રાફિકલી નકશા દ્વારા, મેપ દ્વારા સમજો તો જ તમને પ્રોપર ખબર પડે કે ભાઈ કઈ નદી છે એ ક્યાંથી વહીને ક્યાં સુધી જાય છે. કારણ કે આ વસ્તુ એવી છે, નદીઓમાં તમને પ્રોપર સ્થાન ખબર હોવી જોઈએ કે આ નદી છે એ આ જિલ્લામાંથી નીકળે છે, આ જિલ્લાની અંદર વહે છે અને અહીંયા એનો અંત થાય છે. એમાં વચ્ચે વચ્ચે કયા ગામ આવે છે, એની અંદર તમને વચ્ચે કયા કયા બંધ જોવા મળે છે, ડેમ જોવા મળે છે. તો આ વસ્તુ તમને પ્રોપરલી ત્યારે જ ખબર પડે જ્યારે તમે મેપ, નકશા દ્વારા સમજો. તો યસ, આજથી એટલે કે લેક્ચર નંબર 7 થી આપણે ગુજરાતની નદીઓની શરૂઆત કરીએ છીએ. ગુજરાતની નદીઓ આપણે 3 ભાગની અંદર જોઈશું: કચ્છની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને તળ ગુજરાતની નદીઓ. હવે સૌથી પહેલા તો નદીઓ એ હું તમને કઈ રીતના સમજાવીશ, તો નકશા દ્વારા, મેપ દ્વારા સમજાવીશ. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સરસ મજાનો મેં એક મેપ બનાવેલો છે, જેમાં ગુજરાતની નદીઓ બતાવેલી છે. તમને ત્યાંથી એવું લાગતું હશે કે ઓ સર, આટલી બધી નદીઓ છે આપણા ગુજરાતની અંદર. તો યસ, નાની મોટી આ બધી જ નદીઓ મેં આ મેપની અંદર બતાવેલી છે. કદાચ તમને અત્યારે પ્રોપર દેખાતું નહીં હોય, ટેન્શન ના લેશો, જ્યારે આપણે નદીઓને ભણીશું ત્યારે હું ઝૂમ કરીને બધી વસ્તુ બતાવીશ. તો એજ ઓફ નાવ તમે જોઈ શકો છો કે કચ્છની અંદર આ રીતના નદીઓ આવેલી છે, સૌરાષ્ટ્રની અંદર તમને આ બધી નદીઓ જોવા મળશે અને તળ ગુજરાતમાં તમને આ બધી નદીઓ જોવા મળશે. તો પ્રોપર આપણે મેપથી સમજીશું કઈ નદી, જેનો ઉદ્ભવ ક્યાંથી થાય છે, કયા કયા જિલ્લામાં વહે છે અને એનો અંત ક્યાં થાય છે. સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ મહત્વપૂર્ણ ડેમ છે, કોઈ નદી ઉપર આવેલા હોય, એ પણ મેં સાથે સાથે બતાવેલા છે. જેમ કે અહીંયા લીંબડી ભોગાવો, જેના ઉપર ખોડિયાર બંધ આવેલો છે, વઢવાણ ભોગાવો, નાયકા અને ધોળીધોજા બંધ તમને જોવા મળશે. અહીંયા મહી નદી છે, એમાં તમને 2 કંડાણા અને વણાકબોરી બંધ જોવા મળશે. તો જે પણ મહત્વપૂર્ણ બંધ છે એ પણ મેં સાથે સાથે અહીંયા બતાવેલા છે. તો આજના લેક્ચરમાં આપણું ફોકસ રહેશે કે સૌથી પહેલા આપણે કચ્છની નદીઓ ભણીએ, એના પછી જે આનો પાર્ટ 2 આવશે એની અંદર આપણે સૌરાષ્ટ્રની નદીઓ ભણીશું, અને જે પાર્ટ 3 આવશે એની અંદર આપણે તળ ગુજરાતની નદીઓ ભણીશું. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા તો નદી કોને કહેવાય. હવે આપણને ખબર જ છે કે ભાઈ નદી કોને કહેવામાં આવે. તો અહીંયા એક ડેફિનેશન આપેલી છે તમારા પુસ્તકની અંદર કે પહાડી પ્રદેશોમાંથી નાના મોટા ઝરણા રૂપે નીકળતી તળેટીમાં પ્રદેશોમાં ઢોળાવ અને આધારિત વહનપથ પરથી એકધારી વહીને ઘણું ખરું સમુદ્રમાં ભળી જતા જળ પ્રવાહને નદી કહેવામાં આવે છે. અહીંયા દેશી ભાષામાં એમ કહેવા માંગે છે કે એવું ઝરણું જે પહાડી પ્રદેશમાંથી નીકળે છે અને જ્યારે એ ઢોળાવવાળા એટલે કે નીચાણ ભાગમાં આવે છે, ત્યારે જે રીતના રસ્તો હોય એ રીતના વહે છે અને અંતે મોટી સારી એવી નદીઓ છે જે સમુદ્રને મળી જાય છે, તો એને નદી કહેવામાં આવે છે. હવે મોસ્ટ ઓફ ધ કેસની અંદર જે પાણી છે એ અંતે ક્યાં જતું હોય છે? સમુદ્રની અંદર જતો હોય. ડાયરેક્ટ હું તમને કહું કે જે મોટી મોટી નદીઓ છે, એટલે કે સમજી લો કે 60% એવી નદીઓ છે જેનો અંત છે એ સમુદ્રની અંદર થાય છે. 20 થી લઈને 25% કે 30% એવી નદીઓ હશે જેનો અંત બીજી નદીની અંદર થાય છે, અને એ બીજી નદી અંતે તો સમુદ્રને જ મળે છે. એટલે કે એનો જે પાણી છે એ બીજી નદીની અંદર ઠાલવવામાં આવે છે, અને એ બીજી નદી એટલે કે જે મેઇન નદી છે એનો અંત તો છેલ્લે તો ક્યાં થતો હશે? સમુદ્રની અંદર થતો હશે. અને એવી 10% એવી પણ નદીઓ હશે જેનો અંત કોઈ નદીની અંદર ન થતો હોય કે કોઈ સમુદ્રની અંદર ન થતો હોય, પરંતુ કોઈ રણ પ્રદેશની અંદર સમાઈ જતી હોય, અથવા તો એવું પણ બની શકે કોઈ સરોવરની અંદર સમાઈ જતી હોય, જેને કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. જેમ કે વાત કરું કે બનાસ છે, સરસ્વતી છે, પછી રૂપેણ છે, ફાલ્ગુ નદી છે, પછી મચ્છુ નદી છે. આ બધી નદીઓનો અંત કચ્છના નાના રણમાં થાય છે, જેને કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. એનો અંત કોઈ બીજી નદીમાં નથી થતો, ના એનો અંત કોઈ સમુદ્રમાં થાય છે. તો એવી પણ તમને નદીઓ જોવા મળશે કે જેનો અંત સમુદ્રની અંદર નહીં થતો હોય, અથવા તો કોઈ બીજી નદીની અંદર નહીં થતો હોય, કોઈ પ્રદેશની અંદર સમાઈ જતી હોય, તો એને કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. ઓકે, તો નદીની ડેફિનેશન આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગઈ હશે.
હવે વાત કરીએ કે ગુજરાતમાં કેવા પ્રકારની નદીઓ જોવા મળે છે, તો 3 પ્રકારની તમને નદીઓ જોવા મળશે. એક આવે છે કાયમી નદી. કાયમી નદી એટલે શું કે જે 12 માસ વહેતી હોય, એના પ્રવાહ નિરંતર ચાલુ રહે છે. ઉદાહરણ તરીકે નર્મદા નદી તમે જોઈ લો, આપણી તાપી નદી તમે જોઈ લો, કે જેની અંદર તમે 12 માસ તમે ગમે ત્યારે જશો તમને પાણી જોવા મળશે. ઇવન જે સરસ્વતી નદી છે એમાં તમને જે અમદાવાદ રિવરફ્રન્ટ છે એ એરિયાની અંદર તમને 12 માસ પાણી જોવા મળશે. પરંતુ આગળ જતા જેમ જેમ નીચે તમે જાઓ, જેમ કે ગાંધીનગરના અમુક પ્રદેશની અંદર તમને ચોમાસામાં પાણી જોવા મળશે સાબરમતીની અંદર, પરંતુ તમે ઉનાળામાં તમે જશો તો ત્યાં શુષ્ક જોવા મળશે. તો કાયમી નદીનો ડેશ મીન્સ કે શું કે તમે જ્યારે જાઓ ત્યાં તમને પાણી જોવા મળશે મળશે ને મળશે. કોઈ પણ મહિનાની અંદર જાઓ તો એને આપણે કાયમી નદી કહીએ છીએ. એનું ઉદાહરણ મેં તમને કહી દીધું, નર્મદા અને તાપી નદી. એના પછી આવે છે હંગામી નદી. હંગામી નદી એટલે શું કે ચોમાસા પ્રમાણે, એટલે કે મોસમ પ્રમાણે, ચોમાસા પ્રમાણે નહીં, મોસમ પ્રમાણે ચોમાસામાં ભરપૂર પાણી લાવે છે, પરંતુ ઉનાળામાં પ્રવાહ પાતળો બની જાય છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ગુજરાતની નદીઓ. દક્ષિણ ગુજરાતમાં જે નદીઓ આવેલી છે, અંબિકા, ઔરંગા, કોલક, પાર, દમણગંગા, આ બધી નદીઓને હંગામી નદી કહેવામાં આવે છે, જેમાં તમને એ સમયે વધારે પાણી જોવા મળશે જ્યારે ચોમાસું હોય. ચોમાસામાં એ ઉભરાય છે, કારણ કે તમે પૂરના એ બધી નદીઓને પૂરની નદીઓ કહેવામાં આવે છે. અને ત્યાં આજુબાજુ જે મેદાનો આવેલા છે દક્ષિણ ગુજરાતની અંદર, એને પૂરના મેદાનો કહેવામાં આવે છે. અને આ બધી નદીઓ હંગામી છે. હંગામી એટલા માટે છે કારણ કે ચોમાસામાં એટલું બધું પાણી હોય કે પોતાની સાથે પૂર લઈને આવે, અને જ્યારે ચોમાસું ન હોય ત્યારે એકદમ પાતળો લીસોટો ટાઈપ તમને નદી જોવા મળે, એટલે કે એકદમ સાંકડો થઈ જાય. તો એવી નદીને હંગામી નદી કહેવામાં આવે છે. એના પછી અલ્પજીવી નદીઓ. અલ્પજીવી નદીઓ એટલે શું કે માત્ર ચોમાસામાં 2-3 મહિના સુધી જ એ નદી જેવું લાગે, પછી તો એ નદી જેવું પણ ન લાગે, એટલે કે મેદાન જ લાગે. તો એવી નદીઓ જે કચ્છની નદીઓ છે, તો એ બધી નદીઓને અલ્પજીવી નદીઓ કહેવામાં આવે, કે ખાલી ચોમાસાની અંદર, ચોમાસા મહિનાની અંદર જ એ નદીનું સ્વરૂપ ધારણ કરે. અને તમે આડા મહિને જાઓ, મતલબ કે સમજી લો ઉનાળામાં જાઓ અથવા તો શિયાળામાં જાઓ ને, તો તમને ખબર જ ના પડે કે અહીંયા નદી હતી, મતલબ કે આમ મેદાન જેવું જ લાગે. તો એવી નદીઓને શું કહેવામાં આવે છે? અલ્પજીવી નદીઓ કહેવામાં આવે છે. તો 3 પ્રકારની નદીઓ આપણા ગુજરાતની અંદર જોવા મળે છે. આમ તો નદીઓના ઘણા બધા પ્રકાર છે, જેમ કે હિમ નદી પણ આવે છે, એટલે કે બરફ ઓગળીને જે નદી બને છે તો એને હિમ નદી કહેવામાં આવે છે. પરંતુ આપણા ગુજરાતની અંદર તો હિમ નદી છે નહીં. તો અત્યારે આપણે ગુજરાતની જીઓગ્રાફી ભણીએ છીએ, તો ગુજરાતની અંદર જે નદીઓ જોવા મળે છે એની જ આપણે વાત કરીશું. જ્યારે ઇન્ડિયન જીઓગ્રાફી ભણીશું ત્યારે નદીઓના ઘણા બધા પ્રકાર છે, તો એ વખતે પછી આપણે ડીપમાં ભણીશું કે ભાઈ આ ટાઈપની નદીઓ પણ આવે છે. ઘણી બધી નદીઓ આવે છે, ઘણી બધી પ્રકારની નદીઓ આવે છે. એના બનાવટની રીતે, એના સ્વરૂપની રીતે ઘણા બધા પ્રકારો પડે છે, પરંતુ આપણા ગુજરાત માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. તો જ્યારે હું ઇન્ડિયન જીઓગ્રાફી ચલાવીશ ત્યારે પછી એ બધા પ્રકારોની વાત કરીશું. એઝ ઓફ નાવ કાયમી નદી, હંગામી નદી અને અલ્પજીવી નદીઓ, આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ વાત કરું તો નદી સંબંધિત મહત્વની વ્યાખ્યાઓ, એટલે કે નદીને લઈને અમુક એવી વ્યાખ્યાઓ છે જે અવારનવાર પુસ્તકની અંદર ઉપયોગ કરેલો છે. તો એનો અર્થ શું થાય એ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે નદીમુખ. નદીમુખ એટલે કે રિવર ફેસ. હવે નદીમુખનો મતલબ શું થાય કે નદી જ્યાંથી નીકળે છે તો એ એનું મૂળ કહેવામાં આવે. હવે જે નદી જે દિશામાં જાય છે તો એ દિશામાં જાય છે ને, તો એ દિશા તરફ એનું મુખ હોય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા એક પહાડ છે, તો આ પહાડને તમે જુઓ કે પહાડમાંથી નદી નીકળે છે, તો આ એનું મૂળ થશે. અને પહાડથી વિરુદ્ધ દિશામાં, એટલે કે જે દિશામાં નદી જાય છે, તો આને શું કહેવામાં આવે? નદી મુખ કહેવામાં આવે. એટલે કે યાદ રાખજો કે નદી જ્યારે કોઈ બીજી નદી કે સમુદ્રને મળે છે તો એ સ્થાનને નદી મુખ કહેવામાં આવે છે. એટલે કે આ સમુદ્ર છે અને આ નદી આવે છે, તો આ જે ભાગ છે આને શું કહીશું આપણે? નદી મુખ કહીશું. શું કહીશું? નદી મુખ કહીશું. અથવા તો આ રીતના કોઈ નદી જઈ રહી છે અને આ રીતના બીજી નદી આવે છે અને આ નદીને મળે છે, તો આને શું કહેવામાં આવે? નદી મુખ કહેવામાં આવે. એટલે કે જ્યાંથી નીકળે છે એ તરફ મુખ ન હોય, જે દિશામાં જઈ રહી છે એ દિશાની અંદર તમને મુખ જોવા મળે. પછી એ આગળ જઈને સમુદ્રને મળે તો એ, બીજી નદીને મળે તો એ, અહીંયા શું હોય? એનું મુખ હોય. તો નદી મુખ એટલે યાદ રાખજો, જ્યાંથી નીકળે છે એને નદી મુખ કહેવાય નહીં. ઓકે, જ્યાં જઈ રહી છે એ દિશામાં એનું મુખ હોય તો એને નદી મુખ કહીશું. પછી મુખ ત્રિકોણ, જેને ડેલ્ટા પણ કહેવામાં આવે છે. તો નદી જ્યારે કોઈ બીજી નદીને મળે અથવા તો સમુદ્રને મળે છે ત્યારે એ સંગમ સ્થાન પાસે કાંપના નિક્ષેપણ ક્રિયાથી ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા રચાય છે. એને શું કહેવાય? મુખ ત્રિકોણ અથવા તો ડેલ્ટા કહેવામાં આવે છે.
આપણા ભારતની અંદર સૌથી મોટો ડેલ્ટા કોણ બનાવે છે ખબર છે? ગંગા નદી બનાવે છે પશ્ચિમ બંગાળની નીચે. પશ્ચિમ બંગાળ દેશ છે એના નીચે તમને મોટો ડેલ્ટા જોવા મળશે, જેને સુંદરવન ડેલ્ટા કહેવામાં આવે છે. સુંદરવન ડેલ્ટા અથવા તો ડેલ્ટાનો મતલબ શું થાય? સમજી લો કે કોઈ મોટી નદી છે આ રીતના. એક્ઝામ્પલ તરીકે આપણી ગંગા નદીની જ વાત કરી લો તો ગંગા નદી જ્યારે પશ્ચિમ બંગાળની અંદર પ્રવેશે છે, એક ફાટો બાંગ્લાદેશની અંદર જાય છે, બીજો ફાટો છે એ ક્યાં જાય છે? તો પશ્ચિમ બંગાળની અંદર જાય છે. તો જ્યારે એ ફાટો સમુદ્રને મળવા આવે છે એ પહેલા નાની નાની શાખાની અંદર, હજારો શાખાની અંદર આ રીતના ડિવાઈડ થઈ જાય છે. આ રીતના ડિવાઈડ થઈ જાય છે. આ રીતના નાની નાની શાખાઓની અંદર ડિવાઈડ થઈ જાય છે અને અંતે સમુદ્રને મળી જાય છે. તો અહીંયા તમને જે ત્રિકોણ જેવો પ્રદેશ જોવા મળે, કારણ કે નાની નાની શાખાની અંદર આ રીતના ડિવાઈડ થઈ જશે, તો અહીંયા આજુબાજુ એટલો બધો કામ પાથરે છે, કારણ કે અહીંયા એનો વેગ એકદમ ધીમો થઈ ગયો હોય. તો આને શું કહેવામાં આવે? ડેલ્ટા કહેવામાં આવે. એટલે કે જ્યારે કોઈ નદી બીજી નદીને મળે, જો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક નદી આવી રહી છે અને જ્યાં એને સમુદ્રને મળવાનું હોય છે એ પેલા હજારો શાખાની અંદર એ ડિવાઈડ થઈ જાય છે અને આ ત્રિકોણ જેવો એક પ્રદેશ બનાવે છે. તો આને શું કહેવામાં આવે? ડેલ્ટા કહેવામાં આવે અથવા તો મુખ ત્રિકોણ કહેવામાં આવે છે. એ મુખ આગળ બને છે. મુખ આગળ આપણે જોઈ ગયું કે મુખ કઈ બાજુ હોય કે જે દિશામાં એ કોઈ બીજી નદીને કે સમુદ્રને મળે. તો આ જે મુખ આગળ જે ત્રિકોણની રચના કરે છે એને શું કહેવામાં આવે? મુખ ત્રિકોણ કહેવામાં આવે છે. સિમ્પલ મેં ભાષામાં સમજાવ્યું. અને આ જગ્યાએ એટલો એનો વેગ ધીમો થઈ જાય છે તો એ પોતાની સાથે જે પણ કાંપ લાવ્યું હોય એ અહીંયા આજુબાજુ ઠાલવે છે. તો આ ભાગે તમને સૌથી વધારે કાંપ પણ જોવા મળશે. એના પછી આવે છે નદીપથ. નદીપથ એટલે શું? કે નદીના ઉદ્ગમ સ્થાનથી લઈને એના મુખ સુધી એટલે કે એન્ડ સુધીના સમગ્ર માર્ગને શું કહેવામાં આવે? નદીપથ કહેવામાં આવે છે. એટલે કે આની ટોટલ લંબાઈ તમે કહી શકો કે જ્યાંથી નદીનો ઉદ્ગમ થયો છે ત્યાંથી લઈને નદીનો અંત થયો છે એ આખો પ્રવાહ છે, એ આખો રસ્તો છે, એને શું કહેવાય? નદીપથ કહેવામાં આવે. એના પછી જળ વિભાજક. આ શબ્દ તમે ઘણી વખત સાંભળેલો હશે. જળ વિભાજક એટલે શું? તો નજીકની બે નદીઓ વચ્ચે રહેલો ઊંચાણવાળો ભાગ જેનાથી બંને નદીઓના પ્રવાહ અલગ પડે છે એને શું કહેવામાં આવે? જળ વિભાજક કહેવામાં આવે છે. હવે જળ વિભાજક એટલે શું? તો હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. તો જે કચ્છ છે, કચ્છની અંદર જે મધ્યધાર છે ને એ મધ્યધાર કચ્છની અંદર જે નદીઓ છે એના જળ વિભાજકનું કાર્ય કરે છે. કેમ એવું? જો તો એ મધ્યધારની ઉત્તરની જે નદીઓ છે એ બધી ઉત્તર તરફ વહે છે, એટલે કે એનો અંત ક્યાં થાય છે? કચ્છના મોટા રણમાં થાય છે. અને એ મધ્યધારની જે દક્ષિણની નદીઓ છે એ બધી દક્ષિણ તરફ વહે છે. કોઈ તમને એવી નદી નહીં જોવા મળે કે જે દક્ષિણની નદી છે એટલે કે મધ્યધારની દક્ષિણે આવેલી છે અને એનો પ્રવાહ આ રીતના ઉત્તર તરફ હોય, એવી જોવા મળશે નહીં. એટલે કે આ જે વચ્ચેનો પ્રદેશ છે, ઊંચાણવાળો પ્રદેશ છે, એ શું કરે છે? ઉત્તર અને દક્ષિણની નદીઓની વચ્ચે જળ વિભાજકનું કાર્ય કરે છે. એ જ રીતના એક્ઝામની અંદર પૂછાય કે આખા ભારતની અંદર કઈ પર્વતમાળા છે એ આખા ભારતની જે નદીઓ છે એની અંદર જળ વિભાજકનું કાર્ય કરે છે? તો આન્સર આવશે વિંધ્યાચલ પર્વતમાળા. વિંધ્યાચલ પર્વતમાળા તમને સેન્ટરમાં જોવા મળશે, ભારતની અંદર સેન્ટરમાં જોવા મળશે. તો એની ઉત્તરની નદીઓ છે ને એ બધી ઓલમોસ્ટ મોસ્ટ ઓફ ધ 90% જે નદીઓ છે એમના પ્રવાહ તમને પશ્ચિમથી પૂર્વ તરફ જોવા મળશે. એટલે કે બધી નદીઓ છે એ સમજી લો કે ઉત્તરાખંડથી નીકળે છે અને બાંગ્લાદેશ બાજુ એટલે કે પશ્ચિમ બંગાળ બાજુ વહે છે, એટલે કે પશ્ચિમથી લઈને પૂર્વ તરફનો પ્રવાહ જોવા મળશે. એ જ રીતના જે વિંધ્યાચલ પર્વતમાળા છે એની દક્ષિણે તમે જાઓ તો એની અંદર તમને જે નદીઓ જોવા મળશે એમનો પ્રવાહ તમને પૂર્વથી પશ્ચિમ તરફ જોવા મળશે. જેમાં મોટી મોટી નદીઓની વાત કરું તો ગોદાવરી છે, કાવેરી છે, આ બધી નદીઓ તમે જોઈ લો તો જેમનો પ્રવાહ પૂર્વથી લઈને પશ્ચિમ તરફ હોય છે અને એમનો અંત આ રીતના આ બાજુ અરબ સાગરની અંદર થાય છે, ના કે બંગાળની ખાડીની અંદર. ખ્યાલ આવે છે? તો એમાં જે વિંધ્યાચલ પર્વતમાળા છે એ જળ વિભાજકનું કાર્ય કરે છે. હજુ હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું તો આપણી સાતપુડા જે પર્વત રેન્જ છે, આ સાતપુડા પર્વત રેન્જની ઉત્તરે તમને નર્મદા નદી જોવા મળશે. જો આ રીતના છે, આ રીતના છે. સૌથી ઉપર તમને વિંધ્યાચલ પર્વતમાળા જોવા મળશે, એના પછી આ રીતના નર્મદા નદી છે, આ રીતના આ નદી છે, આ નર્મદા નદી છે, આ વિંધ્યાચલ પર્વતમાળા છે. એના પછી અહીંયા એક તમને બીજી પર્વત રેન્જ જોવા મળશે, એ છે સાતપુડા. મેં તમને ગુજરાતના ડુંગરો ચલાવ્યા એની અંદર મેં આ બધી વસ્તુ ડિસ્કશન કરી હતી. અને અહીંયા એક નદી જોવા મળશે, એ છે તાપી. તો આ જે સાતપુડા રેન્જ છે, આ સાતપુડાની ઉત્તરે તમને નર્મદા નદી જોવા મળશે અને સાતપુડાની દક્ષિણે તમને તાપી નદી જોવા મળશે.
તો નર્મદા નદી અને તાપી નદીની વચ્ચે તમને સાતપુડા જોવા મળે છે, એટલા માટે સાતપુડાને નર્મદા અને તાપી નદીની વચ્ચેનો જળ વિભાજક કહેવામાં આવે છે. જો અહીંયાથી તમે રિલેટ કરી શકો છો કે નજીક નજીકની બે નદીઓ, કઈ બે નદીઓ? નર્મદા નદી અને તાપી નદી લઈ લો. તો નજીક નજીકની બે નદીઓ વચ્ચે રહેલા ઊંચાણવાળો ભાગ, એટલે કે આ વચ્ચેનો ઊંચાણવાળો ભાગ એટલે કે સાતપુડા રેન્જ, જેમાંથી બંને નદીઓના પ્રવાહ અલગ પડે છે, એકબીજામાં મિક્સ નથી થઈ જતા, બંને નદીઓના પ્રવાહ અલગ પડે છે, તો એને શું કહેવામાં આવે? જળ વિભાજક કહેવામાં આવે છે. તો આઈ હોપ સો જળ વિભાજક કોને કહેવામાં આવે તમને ખ્યાલ આવી ગયો હશે. છેલ્લે વાત કરીએ કુંવારિકા નદી, એટલે કે જે નદીનો અંત કોઈ બીજી નદીની અંદર ન થાય અથવા તો સમુદ્રની અંદર ન થાય, તો એવી નદીઓને કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. મેં તમને કીધું એમ ઓલમોસ્ટ જે નદીઓ છે, મોટી મોટી જે નદીઓ છે, એમના અંત ક્યાં થાય છે? તો સમુદ્રની અંદર જ થાય છે. તમને અમુક એવી નદીઓ જોવા મળશે જે નાની નાની નદીઓ છે, એમના અંત તમને બીજી કોઈ મોટી નદીની અંદર થતા જોવા મળશે. પરંતુ હજુ એક ત્રીજો પ્રકાર આવે છે કે એવી નદીઓ જે બહુ રેર કેસની અંદર બનતી હોય છે, બહુ ઓછી હોય છે, જેમના અંત કોઈ બીજી નદીની અંદર ન થાય કે સમુદ્રની અંદર ના થાય, એટલે કે કોઈ મેદાન પ્રદેશની અંદર સમાઈ જતી હોય. જેમ કે મેં વાત કરી એમ બનાસ નદી છે, સરસ્વતી નદી છે, રૂપેણ નદી છે, ફાલ્ગુ નદી છે, મચ્છુ નદી છે, આ બધી નદીઓના અંત ક્યાં થાય છે? કચ્છના નાના રણમાં થાય છે. તો એટલા માટે એ બધી નદીઓને કેવી નદીઓ કહેવામાં આવે છે? કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. તો આઈ હોપ સો નદીને લઈને આ બધી જે ડેફિનેશન છે એ તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે આપણે ભણવાની છે ગુજરાતની નદીઓ. તો ગુજરાતની નદીઓ તમે જુઓ કે મેં મેપ દ્વારા તમને બધી ગુજરાતની નદીઓ અહીંયા મેં બતાવેલી છે. હવે વાત કરીએ કે ગુજરાતની અંદર ટોટલ નાની મોટી કેટલી નદીઓ આવેલી છે, તો યાદ રાખજો ટોટલ નાની મોટી થઈને 185 નદીઓ આવેલી છે, જેમાંથી મોટા ભાગની નદીઓ મોસમી નદીઓ છે, એટલે કે ચોમાસા દરમિયાન જ તમને પાણી જોવા મળશે, બાકીના સમયે એ શુષ્ક રહે છે, એમાં પાણી જોવા નહીં મળે, અથવા તો જોવા મળશે તો બહુ જ ઓછું જોવા મળશે, એવી નદીઓ તમને જોવા મળે છે. તો પૂછાય એક્ઝામની અંદર કે ગુજરાતમાં નાની મોટી કુલ કેટલી નદીઓ આવેલી છે, તો 185 નદીઓ આવેલી છે. ચલો હવે એને 3 ભાગમાં ડિવાઈડ કરીએ કે ભાઈ કચ્છમાં કેટલી આવેલી છે, સૌરાષ્ટ્રમાં કેટલી આવેલી છે અને તળ ગુજરાતમાં કેટલી આવેલી છે. સૌથી પહેલા વાત કરીએ કચ્છની. તો કચ્છની અંદર કેટલી નદીઓ છે, તો 185 માંથી કચ્છમાં 97 સૌથી વધારે 97 નદીઓ જોવા મળશે. પરંતુ આ નદીઓ કોઈ જ કામની નથી, કારણ કે મોસ્ટ ઓફ ધ આ બધી નદીઓ એ ચોમાસા દરમિયાન તમને 1-2 મહિના માટે પાણી જોવા મળશે. બાકી તમને લાગશે જ નહીં કે ભાઈ અહીંયા નદી હતી, તમને મેદાન જેવું લાગશે, જસ્ટ તમને એક ખાડા જેવું લાગશે. બાકી તમને ખબર જ નહીં પડે કે ભાઈ અહીંયા કોઈ નદી વહેતી હતી. ચોમાસાના 1-2 મહિના દરમિયાન થોડું પાણી તમને એમાં જોવા મળશે. તો 12 માસ શુષ્ક રહે છે અને બહુ જ ઓછું પાણી હોય છે આ 97 નદીઓ. તમે વિચાર કરો કે ભાઈ સૌથી વધારે નદીઓ કચ્છની અંદર છે અને સૌથી ઓછું પાણી ક્યાં જોવા મળે છે? કચ્છની અંદર જ જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી નદીઓ છે. ઉત્તર તરફ વહેતી પણ બહુ નદીઓ છે અને દક્ષિણ તરફ વહેતી પણ બહુ નદીઓ છે. પરંતુ આ બધી કેવી નદીઓ છે? તો શુષ્ક નદીઓ છે, 12 માસ શુષ્ક રહે છે. ચોમાસાના 1-2 મહિના દરમિયાન તમને પાણી જોવા મળશે, બાકી તમને પાણી જોવા મળશે નહીં. એના પછી વાત કરીએ સૌરાષ્ટ્રની નદીઓ. તો સૌરાષ્ટ્રમાં નાની મોટી ટોટલ કેટલી નદીઓ જોવા મળશે? તો 71 નદીઓ જોવા મળશે અને એમનો આકાર ત્રિજ્યા આકાર છે અને એમાં મધ્યમ પાણી જોવા મળે છે. હવે ત્રિજ્યા આકાર એનો મતલબ શું? જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં 2 પ્રકારની નદીઓ જોવા મળશે, ઉત્તરે વહેતી નદીઓ અને દક્ષિણે વહેતી નદીઓ. એટલે કે જે મધ્ય ધાર છે, આ મધ્ય ધારમાંથી નીકળીને ઉત્તર તરફ વહે છે, જેમનો અંત ક્યાં થાય છે? કચ્છના મોટા રણમાં થાય છે. અને મધ્ય ધારમાંથી નીકળીને દક્ષિણ તરફ વહે છે, જેમનો અંત ક્યાં થાય છે? કચ્છના અખાતમાં, અથવા તો અહીંયા જે નદીઓનો અંત થાય છે એને કહેવામાં આવે અરબ સાગરની અંદર થાય છે. હવે આવી જાઓ સૌરાષ્ટ્રની અંદર. સૌરાષ્ટ્રની અંદર જે નદીઓ છે ને એ ત્રિજ્યા આકારે જોવા મળશે. ત્રિજ્યા આકારનો મતલબ શું? કે સેન્ટરમાંથી નીકળે છે. અહીંયા જસદણના જે ડુંગરો આવેલા છે, ઓલમોસ્ટ જે મોટી મોટી નદીઓ છે ને એ ક્યાંથી નીકળે છે? આ જસદણના ડુંગરોમાંથી નીકળે છે, એટલે કે રાજકોટમાંથી નીકળે છે. અને ત્રિજ્યા આકારે એટલે કે જે દિશામાં એમનું વહણ હોય એ દિશામાં આ રીતના જાય છે. ઓકે, તમે જોઈ શકો છો કે મધ્યમાંથી નીકળીને આ રીતના ચારે બાજુ જતી તમને જોવા મળશે. તો આ જે આકાર છે એ તમને ક્યાં જોવા મળે છે? નદીઓનો આકાર એ તમને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી નદીઓ આ જસદણના ડુંગરમાંથી નીકળે છે, પછી ભાદર નદી અહીંયાથી નીકળીને આમ જાય છે.
એના પછી તમે જોઈ શકો છો કે સુખભાદર આમ જાય છે, ગીલો નદી આમ જાય છે, શેત્રુંજી આમ જાય છે, ધાતરવાડી આમ જાય છે, મચ્છુદ્રી આમ જાય છે, સરસ્વતી આમ જાય છે, હિરણ નદી આમ જાય છે, પછી આજી નદી આમ જાય છે, નાગમતી આમ જાય છે. મતલબ કે સેન્ટરમાંથી આ બધી નદીઓ નીકળે છે અને ચારે બાજુ આ રીતના ફેલાય છે. તો આ જે આકાર બને છે એ કેવો છે? ત્રિજ્યા આકાર છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર જે નદીઓ આવેલી છે એ કેવા પ્રકારની આવેલી છે અથવા તો કેવો આકાર બનાવે છે? તો યાદ રાખજો, ત્રિજ્યા આકાર બનાવે છે. અને સૌરાષ્ટ્રમાં ટોટલ નાની મોટી કેટલી નદીઓ આવેલી છે? 71 નદીઓ આવેલી છે. એના પછી આવી જાઓ તળ ગુજરાતની અંદર. તો તળ ગુજરાતમાં કેટલી નદીઓ આવેલી છે? તો તળ ગુજરાતમાં 17 નદીઓ આવેલી છે. નાની મોટી તમને કેટલી નદીઓ જોવા મળશે? 17 નદીઓ જોવા મળશે, જેમનો આકાર વૃક્ષાકાર હોય છે અને વધુ પાણી તમને જોવા મળે છે. હવે વૃક્ષાકારનો મતલબ શું થાય? હવે જે રીતના વૃક્ષ હોય એટલે કે આ રીતના સમજી લો કે મેન ડાળખું છે અને એમાંથી પછી આ રીતના ડાળખા નીકળે. ઓકે, તો આને કયું કહેવાય? વૃક્ષાકાર કહેવામાં આવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ મેન નદી છે, એમાંથી ઘણા બધા આ રીતના ફાંટા પડતા હોય છે, બીજી બીજી નાની નાની નદીઓ બનતી હોય છે. તો આને શું કહેવામાં આવે? વૃક્ષાકાર કહેવામાં આવે છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું કે ત્રણેય ભાગની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ અને તળ ગુજરાતમાં કયા આકારની હોય છે, કેટલી નદીઓ હોય છે અને એમાં કેવું પાણી હોય છે. કચ્છની નદીઓમાં બહુ જ ઓછું પાણી હોય છે. સૌરાષ્ટ્રની જે નદીઓ છે એમાં મધ્યમ પાણી જોવા મળશે અને જે તળ ગુજરાતની નદીઓ છે એમાં સૌથી વધારે પાણી જોવા મળશે. અહીંયા જે નર્મદા નદી છે એ ગુજરાતની સૌથી મોટી નદી છે. જો બે વસ્તુ છે, બે ટાઈપના ક્વેશ્ચન પૂછાય. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો તમારો આન્સર શું આવશે? તો તમારો આન્સર આવશે સાબરમતી નદી. તમે જોઈ શકો છો સાબરમતી નદી એ ગુજરાતની સૌથી લાંબી નદી છે. પરંતુ એક્ઝામની અંદર ક્વેશ્ચન એમ પૂછાય કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ? મોટીનો મતલબ શું થાય ખબર છે? પાણીનો જથ્થો કઈ નદીમાં વધારે છે? તો તમારો આન્સર આવશે નર્મદા નદી. તો નર્મદા નદી એ ગુજરાતની સૌથી મોટી નદી છે. પરંતુ એમ પૂછાય કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો આન્સર શું આવશે તમારો? સાબરમતી આવશે. આ નર્મદા નદીનું પાણી છેક કચ્છ સુધી પહોંચાડવામાં આવ્યું છે. વિચાર કરો એની અંદર કેટલું પાણી હશે, કેટલી મોટી નદી હશે કે આનું પાણી છે એ સૌરાષ્ટ્રમાં તો જાય છે, સાથે સાથે કચ્છ સુધી સુજલામ સુફલામ યોજના તમને ખબર જ છે. આપણે યોજનાઓની પણ વાત કરવાની છે. ઓકે, જે પરિયોજનાઓ બનાવવામાં આવી છે જે ગુજરાતની અંદર છે. તો જ્યારે નદીઓ પૂરી થશે એના પછી હું પરિયોજનાનો પણ વિડીયો બનાવીશ, જેમાં આપણે મોસ્ટ ઓફ ધ બધી પરિયોજના છે એને ડિસ્કસ કરવાની છે, જે સરકાર દ્વારા ચલાવવામાં આવી છે, સરકારે આર્ટિફિશિયલી કાઢેલી છે. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. આના સિવાય તમને એક ત્રીજો પણ ક્વેશ્ચન પૂછાય કે ગુજરાતમાં જ ઉદ્ભવતી અને ગુજરાતમાં જ અંત પામતી ગુજરાતની સૌથી મોટી નદી કઈ? ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજજો. ગુજરાતમાં જ ઉદ્ભવતી અને ગુજરાતમાં જ અંત પામતી ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો આન્સર તમારો આવશે ભાદર નદી. જો આ જે નર્મદા નદી છે એ ગુજરાતમાં ઉદ્ભવતી નથી. જો એવું ક્વેશ્ચન પૂછાય કે ગુજરાતમાં જ ઉદ્ભવે છે અને ગુજરાતમાં જ અંત પામે છે એવી ગુજરાતની મોટી નદી, તો તમારો આન્સર શું આવી જશે? ભાદર આવી જશે. આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે વન બાય વન પહેલા કચ્છની નદીઓ જોઈશું, એના પછી સૌરાષ્ટ્રની નદીઓ જોઈશું અને એના પછી તળ ગુજરાતની નદીઓ જોઈશું. ઓકે, તો શરૂઆત કરીએ છીએ કચ્છની નદીઓની. તો કચ્છની અંદર ટોટલ કેટલી નદીઓ આવેલી છે? તો 185 માંથી 97 નદીઓ તમને કચ્છની અંદર જોવા મળશે. આ છે કચ્છ. આ કચ્છને મેં ઝૂમ કરેલું છે. તો કચ્છની અંદર તમે જોશો ને તો બે પ્રકારની નદીઓ જોવા મળશે, ઉત્તરે વહેતી નદીઓ અને દક્ષિણે વહેતી નદીઓ. જે નદીઓ મધ્ય ધારમાંથી નીકળીને ઉત્તર તરફ વહે છે, જેનો અંત ક્યાં થાય છે? કચ્છના મોટા રણમાં થાય છે. અને જે નદીઓ જે મધ્ય ધારમાંથી નીકળીને દક્ષિણ તરફ વહે છે, જેનો અંત ક્યાં થાય છે? આ કચ્છનો અખાત છે, કચ્છના અખાતમાં થાય છે, અથવા તો અહીંયા જેનો અંત થાય છે આને કહેવામાં આવે છે અરબ સાગર. તો કોઈક જગ્યાએ અરબ સાગર લખેલું હોય તો એ ટેન્શન લેવાની જરૂર નથી, કોઈક જગ્યાએ કચ્છનો અખાત લખેલો હોય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, તો બંને હોઈ શકે છે. તો અરબ સાગર અથવા તો કચ્છના અખાતમાં થાય છે. આટલે સુધી અખાત ગણવામાં આવે છે, એના પછી એને અરબ સાગર કહી દેવામાં આવે છે, એરેબિયન સી કહી દેવામાં આવે છે. ક્લિયર? તો આ રીતના બે ટાઈપની તમને નદીઓ જોવા મળશે. હવે વાત કરીએ કચ્છની ઉત્તરે વહેતી નદીઓની. તો એમાં તમને કઈ કઈ નદીઓ જોવા મળશે? તો કારેશ્વરી છે, ફલકી છે, નરા છે, ભૂખી ગંગા છે, ખારી છે, સુવી છે અને રવ છે. જેમાં મોસ્ટ આઈએમપી છે ખારી નદી. તો જો ખારી નદી છે ને એ તમને ગુજરાતમાં 4 જગ્યાએ જોવા મળશે.
ઉત્તર ગુજરાતની અંદર 2 ખારી નદીઓ આવેલી છે. કચ્છની અંદર 2 ખારી નદીઓ છે. જો ઉત્તરે તરફ વહેતી નદી અને દક્ષિણી તરફ વહેતીની અંદર પણ તમને ખારી નદી જોવા મળશે. તો ઉત્તર તરફ વહે છે ને એ ખારી નદી ઉપર તમને રુદ્રમાતા ડેમ જોવા મળશે. મોસ્ટ આઈએમપી ડેમ છે, કારણ કે આ રુદ્રમાતા ડેમ કચ્છનો સૌથી મોટો ડેમ છે. એક્ઝામની અંદર પૂછાય કે કચ્છનો સૌથી મોટો ડેમ કયો, તો રુદ્રમાતા ડેમ, જે કઈ નદી ઉપર આવેલો છે, તો ખારી નદી ઉપર આવેલો છે. અને આ એ ખારી નદી છે જે ઉત્તર તરફ વહે છે અને એનો અંત બન્ની પ્રદેશ કચ્છના મોટા રણની આસપાસ થાય છે. અહીંયા તમને એક બીજી પણ ખારી નદી જોવા મળશે, જેનો ઉદ્ભવ ક્યાંથી થાય છે ખબર છે? માતાના મઢ પાસેથી થાય છે. અને એ ક્યાં એનો અંત થાય છે? અરબ સાગરની અંદર. અરબ સાગરની અંદર એનો અંત થાય છે. તો એ નદી ઉપર રુદ્રમાતા ડેમ નથી. ક્લિયર? તો અહીંયાથી જ હું તમને ક્લિયર કરાવી દઉં છું. એના પછી સુવી નદી જોવા મળશે અને રવ નદી જોવા મળશે. વાત કરીએ દક્ષિણ તરફ વહેતી નદીઓની, તો એમાં તમને કઈ કઈ નદી જોવા મળશે? તો ગુમાર નદી જોવા મળશે, કાલી નદી જોવા મળશે, ખારી નદી જોવા મળશે, કોટેશ્વરી નદી જોવા મળશે, પછી સુરખાણ નદી જોવા મળશે, નૈયારા અથવા તો નાયરા, અમુક જગ્યાએ નાયરા લખેલું છે, અમુક જગ્યાએ નૈરા લખેલું છે, અમુક જગ્યાએ નૈયારા પણ લખેલું છે. તો નૈયારા, નાયરા કે જે પણ તમે કહો એ નદી તમને અહીંયા જોવા મળશે. પછી કનકાવતી જોવા મળશે, રૂકમાવતી જોવા મળશે. રૂકમાવતીમાંથી યાદ રાખજો કે રૂકમાવતી નદી ઉપર તમને એક ડેમ જોવા મળશે મહત્વપૂર્ણ, વિજયસાગર ડેમ. પછી નાગમતી જોવા મળશે, ભૂખી જોવા મળશે, પછી ખોખરા જોવા મળશે અને સાંગ જોવા મળશે. તો આ બધી જે નદીઓ છે એ મધ્ય ધારમાંથી નીકળીને દક્ષિણ તરફ વહે છે, જેમનો અંત કચ્છના અખાતમાં અથવા તો અરબ સાગરની અંદર થાય છે. અહીંયા તમને જોવા મળશે એક લુણી નદી. આ લુણી નદીનો અંત કચ્છના નાના રણમાં થાય છે. પછી અહીંયા તમે જોઈ શકો છો ને કે તળ ગુજરાતમાંથી 3 નદીઓ આવે છે મહત્વપૂર્ણ, બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ ત્રણે ત્રણ આપણે ડિસ્કસ કરીશું જ્યારે તળ ગુજરાત ભણાવીશું ત્યારે. પરંતુ અહીંયા એટલા માટે લખેલું છે કે આ 3 નદીઓનો અંત પણ કચ્છના નાના રણમાં થાય છે. અને સૌરાષ્ટ્રમાંથી પણ 3 નદીઓ આવે છે. આ છે મોરબી અને આ છે સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગરમાંથી 2 નદીઓ આવે છે આ રીતના કચ્છના નાના રણમાં જાય છે, બ્રાહ્મણી અને ફાલ્ગુ. અને મોરબી જિલ્લામાંથી મચ્છુ નદી આવે છે, જેનો અંત પણ ક્યાં થાય છે? કચ્છના નાના રણમાં થાય છે. તો આ રીતના લુણી, બનાસ, સરસ્વતી, રૂપેણ, ફાલ્ગુ, બ્રાહ્મણી, મચ્છુ આ બધી કુંવારિકા નદીઓ છે, કારણ કે આ બધી નદીઓનો અંત ક્યાં થાય છે? કચ્છના નાના રણમાં થાય છે. ઇવન જે આ ઉત્તરની નદીઓ છે ને, કચ્છની જે ઉત્તરની નદીઓ, આ બધી નદીઓને પણ કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે, કારણ કે આ બધી નદીઓનો અંત ક્યાં થાય છે? કચ્છના મોટા રણમાં થાય છે. અને જે આ દક્ષિણની નદીઓ છે આ બધી કુંવારિકા નદીઓ નથી, કારણ કે એમનો અંત ક્યાં જાય છે? સમુદ્રની અંદર થાય છે, સાગરની અંદર થાય છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ કચ્છની અંદર કઈ રીતના, કઈ પ્રકારની કેટલી નદીઓ તમને જોવા મળશે. ઓબ્વિયસલી 97 નદીઓ છે, તો બધી નદીઓ તો હું તમને અહીંયા બતાવી નહીં શકું, પરંતુ જે મહત્વપૂર્ણ નદીઓ છે એ મેં તમને અહીંયા બતાવેલી છે. જો તમારે યાદ બધી રાખવાની નથી, તમારે જે મેં 2-3 કીધી એ ખાલી આપણે યાદ રાખી લઈશું. જેમાં મેં તમને વાત કરી એમ ખારી નદી યાદ રાખીશું. કેમ? કારણ કે એના ઉપર કચ્છનો સૌથી મોટો ડેમ રુદ્રમાતા ડેમ આવેલો છે. પછી રૂકમાવતી નદી યાદ રાખીશું, જેના ઉપર વિજયસાગર ડેમ આવેલો છે. અને આગળ હું તમને એક કોષ્ટક બતાવું છું. એ કોષ્ટકમાંથી હું તમને જે ટીક કરું એ નદીઓ તમારે ખાલી યાદ રાખવાની છે, બીજી કોઈ ખાસ નદીઓ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તો સૌથી પહેલા જ આપણે વાત કરી લઈએ કચ્છની નદીઓની. તો કચ્છ જિલ્લામાં નાની મોટી ટોટલ 97 નદીઓ આવેલી છે. એક પણ નદી તમને એવી નહીં જોવા મળે જેની લંબાઈ 80 કિલોમીટર કરતા વધુ હોય. તમને મેક્સિમમ 50 કિલોમીટર કે મેક્સિમમ 60 કિલોમીટર સુધીની નદીઓ જોવા મળશે. એક પણ એવી નદી નથી જેની લંબાઈ 80 કિલોમીટર કરતા વધારે હોય. કચ્છની નદીઓ છે એની અંદર ચોમાસા દરમિયાન 1-2 મહિના સુધી જ પાણી તમને જોવા મળશે, એટલે કે નદીઓ જેવો આકાર તમને જોવા મળશે. બાકી આ તંત્રની અંદર તમે જુઓ કે પાણી છે એ માત્ર ચોમાસામાં 1-2 મહિના જોવા મળે, પછી 12 માસ શુષ્ક રહેતી હોય. એટલા માટે જે કચ્છની નદી તંત્ર છે એને શુષ્ક નદી તંત્ર કહેવામાં આવે છે. કચ્છમાં રહેલી મધ્યધાર કચ્છની નદીઓને 2 ભાગની અંદર વહેંચે છે. તેથી કચ્છની નદીઓના જળ વિભાજક તરીકે, ઓકે યાદ રાખજો, આ જે મધ્યધાર છે એ કચ્છની અંદર કચ્છની નદીઓના જળ વિભાજક તરીકે કાર્ય કરે છે. હવે જળ વિભાજક કોને કહેવામાં આવે મેં આગળ ડીપમાં સમજાવી દીધું. ઉત્તર તરફ વહેતી નદીઓ જેમનો અંત કચ્છના મોટા રણમાં થાય છે, અને દક્ષિણ તરફ વહેતી નદીઓ જેનો અંત ક્યાં થાય છે? કચ્છના અખાતમાં થાય છે. હવે સૌથી પહેલા મહત્વપૂર્ણ નદી ખારી નદીની વાત કરી લઈએ.
આ એ ખારી નદી છે જે ઉત્તર તરફ વહે છે, જેના ઉપર રુદ્રમાતા ડેમ તમને જોવા મળશે. આ રુદ્રમાતા ડેમનો ફોટો છે. તો કચ્છમાં બે સ્થાને ખારી નદી જોવા મળશે, બે જગ્યાએ છે. એક માતાના મઢ પાસેથી નીકળે છે અને દક્ષિણ તરફ જાય છે, અને બીજી ભુજ તાલુકામાં લકીના ડુંગરમાંથી નીકળે છે, એટલે કે મધ્યધારમાંથી નીકળે છે અને કચ્છના મોટા રણ પાસે આવેલા બન્ની પ્રદેશની અંદર સમાઈ જાય છે. તો જે ઉત્તર તરફ વહે છે, એટલે કે જે નદી ભુજના લકીના ડુંગરમાંથી નીકળે છે અને ઉત્તર તરફ જાય છે, એ ખારી નદી ઉપર તમને રુદ્રમાતા ડેમ જોવા મળશે, જે કચ્છનો સૌથી મોટો ડેમ છે. નોંધ, અહીંયા નોંધ કરીને એક વસ્તુ લખેલી છે, આના ઉપર તમે થોડું ફોકસ રાખજો કે જે નર્મદા જળ સંપત્તિ છે, પછી પાણી પુરવઠા વિભાગ છે અને કલ્પસર વિભાગ છે, એ અનુસાર આ જે રુદ્રમાતા ડેમ છે ને એ ખારી નદી ઉપર નથી, પરંતુ પૂર નદી ઉપર છે. ઓલમોસ્ટ મેં બધી બુક ચકાસી તો એ બધી બુકની અંદર તમને ખારી નદી ઉપર રુદ્રમાતા ડેમ જોવા મળશે, પરંતુ આ ત્રણ એવા વિભાગ છે, એટલે કે સરકારના વિભાગ છે, જે અનુસાર આ રુદ્રમાતા ડેમ છે એ પૂર નદી ઉપર આવેલો છે, ખારી નદી ઉપર નથી. તો સાહેબ અમારે શું કરવાનું, એક્ઝામની અંદર પૂછાય તો એક્ઝામની અંદર પૂછાય તો આપણે ખારી નદીને જ પહેલા પ્રેફરન્સ આપીશું, કારણ કે પુસ્તકની અંદર તમને ખારી નદી જોવા મળશે. બીજી વસ્તુ કે બંને નદી હોય તો આપણે ખારી નદી લખીશું, પરંતુ જો ખારી નદી ન આપેલું હોય ઓપ્શનની અંદર તો પછી પૂર નદી આપણે લખીને આવીશું. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. કચ્છ સિવાય સૌરાષ્ટ્રમાં પાલીતાણા નજીક અને ઉત્તર ગુજરાતમાં તમને બે ખારી નામની નદીઓ પણ જોવા મળશે. એટલે કે મેં તમને કીધું એમ કે ગુજરાતની અંદર ટોટલ 4 ખારી નદી જોવા મળશે, 4 ને 5 જોવા મળશે. આમ તો કચ્છની અંદર તમને 2 જોવા મળશે. એના પછી તમે સૌરાષ્ટ્રમાં આવો ને તો પાલીતાણા નજીક તમને એક ખારી નદી જોવા મળશે, બહુ નાની છે. અને તમે ઉત્તર ગુજરાતની અંદર તમને 2 ખારી નદી જોવા મળશે. તો આમ ટોટલ 5 ખારી નદી આવેલી છે, જેમાં મહત્વપૂર્ણ એક જ છે કચ્છની નદી. તો કચ્છની જે ઉત્તર તરફ વહે છે ભુજમાંથી નીકળીને, તો એ જે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એના ઉપર કચ્છનો સૌથી મોટો ડેમ રુદ્રમાતા ડેમ આવેલો છે. હવે આપણે કચ્છની જે બીજી નદીઓ છે એની વાત કરી લઈએ. સૌથી પહેલા વાત કરીએ ઉત્તર તરફ વહેતી મહત્વની નદીઓ. એવી નદીઓ જે કચ્છના મધ્યધારમાંથી નીકળીને ઉત્તર તરફ વહે છે, જેની અંદર સૌથી પહેલી જ નદી જે મેં વાત કરીશું એ છે ખારી નદી. ખારી નદીની વાત કરીએ તો એ લકીના ડુંગર જે ભુજમાં આવેલો છે ત્યાંથી નીકળે છે. અંતિમ સ્થાનની વાત કરીએ તો બન્ની પ્રદેશ. બન્ની પ્રદેશ તમને ક્યાં જોવા મળશે? તો આ જે કચ્છનું મોટું રણ છે ને, આ કચ્છના મોટા રણ પછી તરત જ તમને બન્ની પ્રદેશ જોવા મળશે, જે બન્નીના ઘાસ માટે જાણીતો છે. આગળ મેં વાત પણ કરી હતી કે ત્યાંના સ્થાનિક લોકો છે આ બન્નીના ઘાસમાંથી ઝૂંપડા બનાવે છે, જેને ભૂંગા કહેવામાં આવે છે, અને ભૂંગાઓના સમૂહને વાંડ કહેવામાં આવે છે. તો ખારી નદી એ તો મહત્વની છે, યાદ રાખી જ લઈશું. તો હું અહીંયા સ્ટાર કરું છું, જેટલી પણ હું સ્ટાર કરીશ એ તમારે યાદ રાખવાની છે. ડેમ અહીંયા લખેલા છે તો રુદ્રમાતા ડેમ આવેલો છે. એના પછી કારેશ્વરી. કારેશ્વરી છે એ કીડિયાનગર પાસેથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? કચ્છના મોટા રણમાં થાય છે. એના પછી છે ફલકી નદી. ફલકી નદી એ ક્યાંથી નીકળે છે? રાપર પાસેથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? કચ્છના મોટા રણમાં થાય છે. એના પછી ભૂખી ગંગા. ભૂખી ગંગા યાદ રાખીશું. જો આ ભૂખી ગંગામાંથી અને બીજામાંથી શું ક્વેશ્ચન પૂછાય? ક્વેશ્ચન એટલો જ પૂછાય કે ઉત્તર તરફ વહે છે કે દક્ષિણ તરફ વહે છે, અથવા તો એ નામ સિવાયનો કોઈ ડેમ આવેલો હોય. જો એ નદીના નામના જેવો ને જેવો ડેમ આવેલો હોય તો એ ડેમ પૂછાવાની શક્યતા 0 હોય છે, નથી પૂછાતો. પરંતુ એના સિવાય અલગ નામથી કોઈ ડેમ આવેલો હોય, જેમ કે ભુરુડ. જેમ કે ભુરુડ છે એ પૂછાઈ જાય. કેમ? કારણ કે ભુરુડ નદી ઉપર તમને નિરોણા ડેમ જોવા મળશે. એટલે કે જે નદીનું નામ છે એનાથી વિરુદ્ધ અથવા તો એના સિવાયનું કંઈક અલગ નામથી ડેમ આવેલો હોય તો એ પૂછાવાની શક્યતા વધારે હોય. નદીના નામથી જ ડેમ આવેલો હોય, એટલે કે એવો ને એવો એનું જે નામ હોય એ જ નામનો ડેમ આવેલો હોય તો એ પૂછાવાની શક્યતા બહુ ઓછી હોય છે. નેક્સ્ટ વાત કરીએ. ઓકે, ભૂખી ગંગા બાકી હતી. તો ભૂખી ગંગા ક્યાંથી નીકળે છે? તો નખત્રાણા પાસેથી નીકળે છે, જેનો અંત કચ્છના મોટા રણમાં થાય છે, જેના ઉપર તમને ભૂખી ડેમ જોવા મળશે. એના પછી સુવી નદી. તો સુવી નદી એ રાપર પાસેથી નીકળે છે, જેનો અંત કચ્છના મોટા રણમાં થાય છે, જેના ઉપર તમને સુવી ડેમ જોવા મળશે. એના પછી રવ નદી. રવ નદીની વાત કરીએ તો રવ પણ રાપર પાસેથી નીકળે છે, જેનો અંત કચ્છના મોટા રણમાં થાય છે. એના પછી નરા. નરા નદી એ લખપત પાસેથી નીકળે છે, જેનો અંત કચ્છના મોટા રણમાં થાય છે, જેના ઉપર નરા ડેમ જોવા મળશે. ભુરુડ નદી ખાસ યાદ રાખજો. ભુરુડ નદી જે ક્યાંથી નીકળે છે? જે અધોચ ગામ પાસેથી નીકળે છે, જેનો અંત કચ્છના મોટા રણમાં થાય છે, જેના ઉપર નિરોણા ડેમ આવેલો છે.
તો આપણે યાદ રાખીશું કે ભાઈ નિરોણા ડેમ છે એ કઈ નદી ઉપર આવેલો છે? તો ભરૂચ નદી ઉપર આવેલો છે. એના પછી ગાંડી નદી પણ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. ગાંડી નદી એનો પણ પ્રવાહ કઈ તરફ છે? તો ઉત્તર તરફ છે, જે લખપત પાસેથી નીકળે છે, જેનો અંત કચ્છના મોટા રણમાં થાય છે. અને આ ગાંડી નદી ઉપર કયો ડેમ આવેલો છે? તો મુધાન કરીને ડેમ જોવા મળશે, મુધાન. ઓકે, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે. ભરૂચ યાદ રાખીશું, ગાંડી યાદ રાખીશું, નરા યાદ રાખીશું, ભૂખી ગંગા યાદ રાખીશું અને ખારી નદી. આટલી નદીઓ ખાસ યાદ રાખીશું. ક્યાંથી નીકળે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એના ઉપર જે ડેમ આવેલા છે એ એક્ઝામ માંથી મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. અને આ બધી નદીઓ આ રીતના પણ પૂછાઈ શકે કે ભાઈ આ બધી નદીઓના પ્રવાહ કયા તરફ છે કચ્છની અંદર, ઉત્તર તરફ છે કે દક્ષિણ તરફ છે, આવું પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે. હવે નેક્સ્ટ વાત કરીએ દક્ષિણ તરફ વહેતી નદીઓ. ઓકે, એવી નદીઓ જે દક્ષિણ તરફ વહે છે, એમાં સૌથી પહેલી જ મહત્વપૂર્ણ આવશે રૂકમાવતી. રૂકમાવતી મોસ્ટ આઈએમપી છે. રૂકમાવતી, આનો ક્વેશ્ચન ડેમને લઈને પૂછાયેલો છે કે રૂકમાવતી નદી ઉપર કયો ડેમ જોવા મળે છે? તો વિજયસાગર ડેમ જોવા મળશે. રૂકમાવતી નદી છે એ ચાડવાની ટેકરીઓ રામપર વેકરા પાસેથી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે? કચ્છના અખાતની અંદર થાય છે. તમને ક્યાં જોવા મળશે? આ રહી તમારી રૂકમાવતી નદી, જેના ઉપર તમને વિજયસાગર ડેમ જોવા મળશે, જેનો અંત કચ્છના અખાતમાં થાય છે. એના પછી બીજા નંબરની મહત્વપૂર્ણ નદી છે એ છે ખારી નદી. ખારી નદી પણ ઇમ્પોર્ટન્ટ છે, ભૂખી નદી પણ ઇમ્પોર્ટન્ટ છે. ખારી નદીની વાત કરીએ તો ખારી નદી, તો અહીંયા પણ ખારી નદી છે અને અહીંયા પણ તમને ખારી નદી જોવા મળશે. આ ખારી નદી ઉપર રુદ્રમાતા ડેમ આવેલો છે, જ્યારે આ ખારી નદી ઉપર એક જંગડિયા કરીને એક તમને ડેમ જોવા મળશે, જે કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. તો ખારી નદીની વાત કરીએ, આજે દક્ષિણ તરફ વહે છે એ ખારી નદીની વાત કરીએ તો એ માતાના મઢ પાસેથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? અરબ સાગરમાં થાય છે. જે અહીંયા તમને નદીઓ જોવા મળશે ને, તો અહીંયા લખેલું હશે કે એમનો અંત અરબ સાગરની અંદર થાય છે, કારણ કે કચ્છનો અખાત છે એ આટલે સુધી ગણવામાં આવે છે. એના પછી વાત કરીએ ભૂખી નદી. તો ભૂખી નદી એ ક્યાંથી નીકળે છે? તો ચકાર ગામ પાસેથી નીકળે છે, જેનો અંત કચ્છના અખાતમાં થાય છે, જેના ઉપર ખેંગાર સાગર નામનો ડેમ આવેલો છે. તો ભૂખી નદી પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ભૂખી નદી તમને અહીંયા જોવા મળશે. ઓકે, જેનો અંત કચ્છના અખાતમાં થાય છે, જેના ઉપર ખેંગાર સાગર ડેમ જોવા મળશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ સાંગ નદી. સાંગ નદી એ ક્યાંથી નીકળે છે? અંજાર પાસેથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? કચ્છના અખાતમાં થાય છે. એના પછી નાયરા. જો અહીંયા નાયરા છે, કોઈક જગ્યાએ નૈરા લખેલું હશે, ઓકે, કોઈક જગ્યાએ નૈયારા પણ લખેલું હશે. તો જુદી જુદી પુસ્તકોની અંદર જુદા જુદા નામ આપેલા છે, આપણે નાયરા લખ્યા છે. તો નાયરાની વાત કરીએ તો નાયરા નદી, જેનો ઉદ્ભવ અબડાસા પાસેથી થાય છે, જેનો અંત ક્યાં થાય છે? કચ્છના અખાતમાં, જેના ઉપર તમને બેરાચિયા બંધ જોવા મળશે. તો નાયરા નદી પણ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી કનકાવતી વેરી ઇમ્પોર્ટન્ટ અને નાગમતી પણ વેરી ઇમ્પોર્ટન્ટ. કનકાવતીની વાત કરીએ તો કનકાવતી નદી એ ચાડવાની ટેકરીઓ પાસેથી નીકળે છે, રામપર વેકરા. રૂકમાવતી અને કનકાવતી બંનેનો ઉદ્ભવ એક જગ્યાની આજુબાજુ જ છે. તો ચાડવાની ટેકરીઓ રામપર વેકરા પાસેથી નીકળે છે, જેનો અંત કચ્છના અખાતમાં થાય છે. નાગમતીની વાત કરીએ તો નાગમતી એ ભારપુર ગામ પાસેથી નીકળે છે, જેનો અંત અરબ સાગરમાં થાય છે, જેના ઉપર ગજોડ ડેમ આવેલો છે. મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ગજોડ ડેમ તમને કઈ નદી ઉપર જોવા મળશે? તો નાગમતી નદી ઉપર જોવા મળશે. આગળ વાત કરીએ સુરખાણ. સુરખાણની વાત કરીએ તો સુરખાણ નદી છે એ ચાંદોડા ગામ પાસેથી નીકળે છે, જેનો અંત કચ્છના અખાતમાં થાય છે, જેના ઉપર તમને ભદ્રેશ્વર અને વવાર આ બે બંધ જોવા મળશે. એના પછી વસ્તવા નદી, જે વસ્તવા ગામ પાસેથી નીકળે છે, જેનો અંત કચ્છના નાના રણમાં થાય છે. યાદ રાખજો, વસ્તવા નદીનો અંત છે ને એ કચ્છના નાના રણમાં થાય છે, જેના ઉપર તમને વસ્તવા ડેમ જોવા મળશે. એના પછી ચિરાઈ નદી ઇમ્પોર્ટન્ટ છે. ચિરાઈ નદીની વાત કરીએ તો ચિરાઈ નદી એ અંજાર પાસેથી નીકળે છે, જેનો અંત કચ્છના અખાતની અંદર થાય છે, જેના ઉપર ટપ્પર નામનો ડેમ જોવા મળશે. એના પછી ગુમાર નદી. ગુમાર નદી તમે અહીંયા જોઈ શકો છો, આ છે ગુમાર નદી. ગુમાર નદી છે એ લખપત પાસેથી નીકળે છે, જેનો અંત અરબ સાગરની અંદર થાય છે, જેના ઉપર તમને ગુમાર ડેમ જોવા મળશે. એના પછી ખોખરા મહત્વની છે, યાદ રાખીશું. ખોખરા નદીની વાત કરીએ તો ખોખરા નદી એ અંજાર પાસેથી નીકળે છે, જેનો અંત કચ્છના અખાતમાં થાય છે, જેના ઉપર સતાપર અને વર્ષામેડી આ રીતના તમને બે બંધ જોવા મળશે. એના પછી કાલી, જેને સાંદ્રો પણ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, આ બંને નામ એક જ છે, કાલી સાંદ્રો અથવા તો કાલી અથવા સાંદ્રો અથવા તો એકલી સાંદ્રો. તો કાલી, જેને સાંદ્રો પણ કહેવામાં આવે છે, તો કાલી સાંદ્રો જે લખપત પાસેથી નીકળે છે, જેનો અંત અરબ સાગરમાં થાય છે, જેના ઉપર સાંદ્રો
ડેમ જોવા મળશે. છેલ્લી વાત કરીએ વેગડી. વેગડી નદી એ માંડવી પાસેથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? કચ્છના અખાતમાં થાય છે. અને હું પીડીએફ આપીશ ત્યારે તમે થોડું ફોકસ કરીને થોડું તમારી રીતના જોઈ લેજો કઈ મહત્વપૂર્ણ નદીઓ છે એ મેં તમને કહી દીધી. જેટલી પણ મહત્વપૂર્ણ નદીઓ છે એ તમારે એટલું યાદ રાખવાનું કે એ નદીઓનો પ્રવાહ કઈ દિશામાં છે, ઉત્તર તરફ છે કે દક્ષિણ તરફ છે. મતલબ કે ઘણી વખત એવા પણ ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા છે, તમને નદીનું નામ આપેલું હોય અને એ નદીનો અંત ક્યાં થાય છે? ભાઈ કચ્છના મોટા રણમાં થાય છે, કચ્છના નાના રણમાં થાય છે, કચ્છના અખાતમાં થાય છે, આવા તમને ઓપ્શન આપેલા હોય. એટલે કે તમને જો પ્રવાહ ખબર હોય કે ભાઈ એ નદીનો પ્રવાહ મધ્યમાંથી નીકળીને કઈ દિશા તરફ જાય છે, તો તમે લખી શકો એનો આન્સર કે ભાઈ એનો અંત ક્યાં થતો હશે. તો જે પણ મહત્વપૂર્ણ નદીઓ કીધી એટલા તમારે ખાસ યાદ રાખવાના છે. અને મેં તમને કીધું એમ કે જે નદીઓ એ નદીના નામ ઉપર ડેમ હોય એ યાદ રાખવાની જરૂર નથી, એ ડેમનું નામ, પરંતુ એ નદી સિવાયના નામનું કોઈ ડેમ આવેલો હોય તો એ ડેમનું નામ આપણે ખાસ યાદ રાખીશું. એમાંથી પણ ક્વેશ્ચન બની શકે છે. ક્લિયર? તો આ સાથે આપણા નદીઓનો પાર્ટ 1 એટલે કે કચ્છની નદીઓ અહીંયા પૂરી થાય છે. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, સૌરાષ્ટ્રની નદીઓની વાત કરીશું. કચ્છની નદીઓમાં કંઈ ખાસ મહત્વપૂર્ણ નથી, બહુ જ ઓછા ક્વેશ્ચનો પૂછાય છે, તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, આમ બહુ ગોખવાની એ લેવલ સુધી ગોખતા નહીં ભાઈ આ બધી નદીઓ ઉત્તરમાં જાય છે, આ બધી નદીઓ દક્ષિણમાં જાય છે, એ લેવલ સુધી ગોખવાની જરૂર નથી, એ લેવલ સુધી યાદ રાખવાની જરૂર નથી. પરંતુ અમુક મહત્વપૂર્ણ નદીઓ હોય એ થોડી તમે યાદ રાખી લેજો, અને જે મહત્વપૂર્ણ ડેમ છે એ તમે ખાલી ખાસ યાદ રાખી લેજો. ક્લિયર? તો આ સાથે નદી તંત્રનો પાર્ટ 1 અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા પાર્ટ સાથે. જો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દો. તમને કંઈ પણ બેસ્ટ પાર્ટ લાગતો હોય વિડીયોનો તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, જેનાથી મને મોટિવેશન મળે. તો યસ, નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.